સીતારામ મિત્રો, ચાલુ કરીએ આજની કહાની. રોજના કાર્યક્રમ મુજબ આજે પણ વૈશાલી ઓફિસે જવા માટે તૈયાર થઈ જઈ રહી હતી અને મમ્મીનો ફોન આવ્યો. વૈશાલીએ થોડા કંટાળા સાથે ફોન ઉપાડ્યો. હેલો હેલો બેટા, વૈશુ નીકળી ગઈ છો કે? ના મમ્મી, પણ બહુ મોડું થાય છે, પ્લીઝ તું ફોન મૂક ને, હું ઓફિસે જઈને તને ફોન કરું છું. ભલે બેટા, જલ્દી ઓફિસે પહોંચી જાય, પણ જરા સંભાળીને ગાડી ચલાવજે. ઓ દીકરા, તું એ શું મમ્મી, હવે હું નાની થોડી છું. હા હા, જાણું છું કે તું હવે નાની નથી, પણ હું તારી માં છું. ઓકે મારી માં, હવે તું ફોન મૂકીશ, ઓફિસે જઈને વાત કરું છું. બાય મમ્મી. બાય બેટા, જય શ્રી કૃષ્ણ. બોલતા ફોન કપાઈ ગયો. અડધી કલાક પછી વૈશાલીની ઓફિસમાં બેઠા બેઠા અચાનક યાદ આવ્યું કે મમ્મીએ ફોન કરવાનું કહ્યું હતું. આજે બોસ પણ બહાર ગામ ગયા હતા, એટલે વૈશાલીને થોડો અવકાશ મળ્યો હતો મમ્મી સાથે વાત કરવાનો. એને તરત મમ્મીને ફોન જોડ્યો. સામે છેડેથી મમ્મીનો અવાજ આવ્યો, પણ થોડો ભારે લાગ્યો, જાણે કોઈ ચિંતા હોવાનું હોય એવું કંપન એના અવાજમાં હતું. તે વાત સમજતા વૈશાલીને વાર ન લાગી. એને તરત જ મમ્મીને અજીરાઈથી પૂછી લીધું, શું થયું છે મમ્મી, કેમ અવાજ ભારે છે? કંઈ થયું છે? ના બેટા, ખાસ તો કંઈ નહીં, મારે તેને ચિંતા નથી કરાવી, પણ હું રીચા અને ખ્યાતિની વચ્ચે આવેલી રોજબરોજના તણાવને લઈને થોડી ચિંતામાં પડી ગઈ છું. આમ જો તો બંને ઘરની વહુઓ છે, બંનેનો સંસાર અલગ છે, રહેવું અલગ છે, રસોડું અલગ છે, પણ છતાંય બેટા બંનેનામાંથી કોઈ સાથે વાત સમજવા તૈયાર નથી. બંને વચ્ચે એક છુપી ઈર્ષ્યા દેખાઈ આવે છે. મેં તો બેટા કેટલું સમજાવી, મારે તને ચિંતા નહોતી કરાવી, તારી જવાબદારી વાળી નોકરી છે, પણ શું કરું? તમે લોકો આજની યુવા પેઢી છો, કદાચ એમનું પેઢીથી નથી એટલે મારી વાત નથી સમજાવી શકતી, પણ દીકરા તું તો એ બંનેના ઉંમરની છો, તું સમજાવી છો, કદાચ તારું માને તો આપણું ઘર તૂટતા બચી જાય. પણ મમ્મી, તું આ બધું શું કહે છે? મને તો કંઈ સમજાતું નથી. શું થયું રીચા ભાભી અને ખ્યાતિ ભાભી વચ્ચે શું પ્રોબ્લેમ છે? બેટા એ તો નથી ખબર પડતી. રીચા આવે છે ત્યારે ખ્યાતિ એની સાથે વાતે નથી કરતી ને પછી મને ફરિયાદ કરે છે કે રીચાએ એની સાથે ચેટ કરીને ઝઘડો કર્યો. બેટા મને તો નવાઈ લાગે છે, આજકાલની છોકરીઓ પર સહેજે સહન શક્તિ કે વડીલોની સામાન્ય જેવું તો રહ્યું જ નથી. ખ્યાતિનું કહેવું હોય છે કે રીચા એના વોટ્સઅપ ગ્રુપ સાથે હસીને રાજી ખુશીથી ચેટ કરે છે, જ્યારે એને અવગણે છે. તો બીજી બાજુ રીચાની ફરિયાદ હોય છે કે ખ્યાતિની મોટી જેઠાણી છે, એ ઘરે આવે છે ત્યારે પણ ખ્યાતિ એના ફોનમાં જ પડી હોય છે, એને જેઠાણી તરીકેનું માન નથી આપતી. હું તો થાકી છું બંનેને સમજાવીને. તારા પપ્પા અને હું રહ્યા જૂનવાણી માણસો, અમને તમારી જેમ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન ચલાવતા ન ફાવે, પણ હા એ વાત ખરી કે મને જોઈને પણ દુઃખ થતું હોય છે, જેમ મને કે તારા પપ્પાને પણ પગ દુખતા હોય છે. ત્યારે રાત્રે અમે બંને કણસતા સૂઈ જઈએ છીએ, ત્યારે અમારા પગ દબાવવા માટે બે વહુ કે બે દીકરાઓને 10 મિનિટનો સમય નથી હોતો. ત્યારે કોઈના હાથની આંગળીઓ વૃદ્ધ મા બાપના પગ પર નથી ફરી શકતી. જે માના ચરણોમાં સ્વર્ગ હોવાનું કહેવાયું છે, જે માએ પોતાના બાળકોની માંદગીમાં આખી રાતના ઉજાગરા વેઠ્યા હોય, એ માની સેવા માટે જ સમય નથી. પણ રાતે એક વાગ્યા સુધી છેક આંખો ન ઘેરાય જ્યાં સુધી સ્માર્ટફોન હાથમાં લઈ એને ટચસ્ક્રીન પર આંગળીઓ ફેરવતા થાક નથી લાગતો. મને તો ઠીક છે, તારા પપ્પાને ખૂબ લાગી આવે છે. બેટા 2 દિવસ પહેલા અમે તારા ભાઈ શરદને જ્યાં ગયા હતા. શરદની લગ્નની વર્ષગાંઠ હતી ને, એટલે મોડી સાંજે જ અમે પહોંચી ગયેલા. પણ મને નવાઈ એ લાગી કે ખુશીના પ્રસંગે પણ કોઈની સાથે બોલતું નથી. દરેક વ્યક્તિ પોતપોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હતા, જાણે કોઈની પડી જ ન હોય. આ તમારા લોકોનો કેવો યુગ આવ્યો છે બેટા કે ભાઈ ભાઈને ઘરે ફોન કરીને આગોતરા પૂછીને જવાનું, ને ગયા પછી પણ જાણે કોઈ અજાણ્યાને ત્યાં ભૂલમાં પહોંચી ગયા હોય એવું લાગે. ગમે તેવા સારા પ્રસંગે પણ શોક સભામાં બેઠા હોય એવું લાગવા માંડે. બેટા બંને ખબર નહીં કેમ એકબીજાની હાજરીમાં રૂબરૂ કે મારી સામે કંઈ બોલતા નથી, જાણે અબોલા લીધા હોય, પણ વોટ્સઅપમાં એકાબીજાને ખરી ખોટી સંભળાવ્યા રાખે છે એવું મને લાગે છે. તું કંઈ સમજાવ બંને વિશે. વૈશું, નહીં તો મારું ઘર તૂટી જશે. ઓકે મમ્મી, તું ચિંતા ન કર, તારું અને પપ્પાનું તબિયતનું ધ્યાન રાખ, હું બંને સાથે રાતે કોન્ફરન્સમાં લઈ વાત કરીશ. વૈશ્વએ સાંત્વના આપી. ભલે બેટા, પણ મેં કહ્યું એ ધ્યાન રાખજે, મૂકું છું કહી હંસોયા બેને ફોન કાપ્યો. મોડી સાંજે ઓફિસેથી ઘરે જઈ કામમાંથી પરિવારને વૈશાલીને મમ્મીની વાત યાદ આવતા રીચા ભાભીને ફોન કર્યો. ભાભી, વૈશાલી બોલું છું.
બોલને બેનબા, કેટલા દિવસે યાદ આવી? બધું બરોબર છે ને? હું તો બરોબર છું, પણ તમારી અને ખ્યાતિ ભાભી વચ્ચે કઈ બરોબર નથી. શું થયું છે? મમ્મી ચિંતા કર્યા રાખે છે એટલે પૂછું છું. કઈ નહીં, બસ અમસ્તા. હું મમ્મીને જ્યાં જાઉં ત્યારે ખ્યાતિ મારી સાથે બરોબર વાત નથી કરતી, મને આદર નથી આપતી. હું એની જેઠાણી છું. એ ફોનમાં હસીને વાત કરે છે, જ્યારે મારી સામે મોં મચકોડે છે. તમે જ કહો દીદી, આમાં મારો શું વાંક છે? ઓ, તો આ પ્રોબ્લેમ છે. તમે ચિંતા ન કરો, હું આવતા અઠવાડિયે ત્યાં આવવાનું વિચારી રહી હતી. આપણે રૂબરૂમાં જ આ વાત કરીશું. આ કુટુંબની 3 સ્ત્રીઓના મતભેદોની વાત છે, ગંભીર વાત છે. રૂબરૂ એકાબીજા સાથે વાત કરીએ એ સારું રહેશે. વૈશાલીએ ફોન મૂક્યો અને થોડાક દિવસ પછી ઘરે ગઈ. એના ઘરનું વાતાવરણ જોઈને સમજી ગઈ કે ઘરમાં ફોનમાં પડ્યા રહેવાને લીધે પરિવારના લોકો કહેવત વધી ગયો છે. ખાસ તો ઘરની 2 વહુઓની વચ્ચે જ વ્યવહારો બંધ થઈ જવામાં હતા. એને બંને ભાભીઓને અને મમ્મીને કહ્યું, આજે સાંજે આપણે ક્યાંક ફરવા જઈએ, ફક્ત આપણે 4 ઓનલી લેડીઝ. ખાસ તો એનો ઉદ્દેશ બંને ભાભીઓની વાતો સાંભળીને બંનેના મતભેદો દૂર કરવાનો હતો. પહેલા તો ખ્યાતિ તૈયાર ન થઈ, પણ નળનના આગ્રહને કારણે ના ન પાડી શકી. બધા બગીચામાં એક શાંત જગ્યાએ જઈને ગોઠવાયા. મમ્મીએ વાત શરૂ કરી, તમને લોકોને ખબર છે બેટા કે અમે 5 વહુઓ હતા. એક જ ઘરમાં એક જ ચૂલા પર રસોડું હતું, પણ અમે આજ દિવસ સુધી દેરાણી જેઠાણીની જેમ નહીં, પણ સગી બહેનોની જેમ રહ્યા છીએ. મારા સાસુ પહેલાથી જ બીમાર હતા, એટલે વારાફરતી 2 વહુઓએ એમની સેવા ચાકરી પણ કરવી પડતી. ને એ વખતે તમારા સમયમાં છે એવા મોબાઈલ અમારા જમાનામાં નહોતા. ઘરમાં નાની એવી ખુશી આવતી તો પણ સૌ વધાવતા, એકાબીજાના ખુશીમાં ખુશ અને દુઃખમાં દુઃખી થતા. તમને લોકોને એકાબીજા સાથે વાત કરવાની ફુરસદ નથી, ફોનમાં પડ્યા રહો છો. અમારે જ્યાં 12 માસ તહેવારો જેવું વાતાવરણ હતું. બેટા, ઘરમાં વાસણ હોય તે તો ખખડવાના જ, પણ એનો મતલબ એવો અરગી જ નથી કે વાસણ છૂટા કરી દેવા કે ફેંકી દેવા. એક સ્ત્રીની કુશળતા એમાં છે કે એ ખખડતા વાસણ અવાજ ન કરે એમ વ્યવસ્થિત રીતે બધાને ગોઠવી આપે. બેટા, પરિવાર હશે તો પ્રેમ રહેશે. તારા પપ્પાને એ લોકો પણ 5 ભાઈઓ છે, છતાં આજે પણ બધામાં પ્રેમ, આદર, લાગણી અને વડીલોની આમાન્ય અકબંધ છે. જ્યારે અમને બંને 2 જ દીકરા છે, છતાં તમારા બંનેની નાદાની અને ગેરસમજને લીધે આજે 2 ભાઈઓ વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. તમે લોકો વોટ્સઅપમાં ચેટ કરીને ઝઘડા કરો છો, ને પછી એ આખી વાત પતિઓને વંચાવો છો. પુરુષો તો આખો દિવસ ઘરે હોતા નથી, એટલે તમારી વચ્ચેના ઝઘડાનું કારણ બિચારાઓને ક્યાંથી ખબર હોય? ને રીચા, બેટા યાદ રાખજે, જ્યારે પોતાના પર મુશ્કેલી આવે કે માંદગી આવે ત્યારે આપણું ઘર, આપણા પરિવારના લોકો મદદ કરવા આવે છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સઅપ ગ્રુપ નથી આવતો. ગયા અઠવાડિયે તું કેટલી માંદી પડી હતી, તને દાખલ કરવી પડી, ત્યારે આ છાતીએ જ મને કે તમને હોસ્પિટલમાં તમારું ધ્યાન રાખેલ ને કે ઇન્ટરનેટ ગ્રુપ આવ્યો હતો. ને બેટા છાતી, તું 1 મહિના અગાઉ પડી ગઈ હતી. અમે તને લોકો બહાર ગામ ગયેલા ત્યારે તું ભાનમાં નહોતી આવી, ત્યાં સુધી રીચાએ નોકરીમાંથી રજા મૂકીને તારી સંભાળ લીધેલી. એક મોટી બહેનની જેમ. બેટા, સંબંધોની સુંદરતા એમને સાચી રીતે નિભાવવામાં છે. મારી તો ઉંમર થઈ, હું તમને લોકોને ફોન ન વાપરવા કે ફેસબુક, વોટ્સઅપ ગ્રુપ ન રાખવાનું નથી કહેતી, પણ યાદ એ રાખો કે કોના પ્રાથમિકતા આપવી. ઘરનું ટેકે જાળવવું તમારા હાથમાં છે. અમે તો ખરીયું પાન છીએ, શું ખબર ક્યારેક ખરી પડીએ. પણ હું જેમ ગર્વ લઉં છું કે અમે 5 દેરાણી જેઠાણી વચ્ચે આજે પણ એટલો જ પ્રેમ અને આદર છે, એમ હું પણ ઈચ્છું છું કે મારી બંને દીકરીઓમાં પણ એવો જ પ્રેમ અકબંધ રહે. મેં તમને હંમેશા દીકરીઓની જેમ જ માની છે, વહુ માની જ નથી. તમારી માની આટલી વાત નહીં માનો. હંસાબેનના શબ્દો અને વાતો સાંભળતા તો રીચા અને ખ્યાતિ ક્યારની રડતી હતી. બંનેને પોતાની ભૂલ સમજાઈ હતી. બંને મમ્મીને વચન આપ્યું કે હવે અમે બંને મોબાઈલ અને નેટને અભાસી દુનિયાથી દૂર રહેશે અને પોતાના ઘરને સ્વર્ગ જેવું સુંદર બનાવશે. પ્રેમથી, લાગણીથી, એક મોટેના આદરથી વૈશાલી આ જોઈને રડી પડી અને દોડીને ત્રણેયને વળગી પડી. બધા એકબીજાના આંસુ લૂછ્યા અને વૈશાલી હસતા હસતા બોલી, એક સેલ્ફી થઈ જાય. તો મિત્રો, સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.